आई जाएगी वीडियो। બિયારણ આપો ઘેર એક વરેલા નોબો કેમ હવે પીને લીધો તેમાં બિયારણ हाँ हाँ વગેર વાવજે થોડો બિયારણ ભૈયા કે પોસું હે बोरा बोरो हाँ बेटे बढ़ जाए वो तो ही वो तो कहनो तड़ाव तोड़ता ने देवा में के क्यों बीजे देवा नो देवा देना पैसा रूप चोरे के हो डोल ना दी थोड़ा कासा ही नहीं एक फिर होता जाए તાલીમાં તો ઘઉંના અંદર તમારે કોઈ રોગ જોવા આવતો હોય તો કોઈ તમારો પીઓ હોય તો એના વિશે આપણે તમને ખ્યાલ આવી શકે એટલે તમે એવું હોય આવ્યા છો તો થોડું ઘણું પૂછજો બહેનો ના પૂછી તો પણ ભાઈઓ તો આપણે આવ્યા છો તો થોડું ઘણું પૂછજો તો તમને ખ્યાલ ના હોય તો તમે અમને કહેજો અમે પણ સાહેબને કહેશું હો ઓકે ઘઉંની વાત કરીએ તો ઘઉંની આપણે ઘઉંની ખેતી તો કરતા જ હશો ને બધા ઘઉં થોડા ઘણા વાવતા તો હશો તો આપણે ઘઉં અને અન્ય પાકોની પ્રાકૃતિક ખેતીની વાત કરીશું એ પહેલા વાત કરીએ તમને તો ઘઉંની મોટા ભાગે કઈ જાતો આવો છો 496 હું વાત કરું તો ઘઉંની GW 496 જાત છે એ આપણે 1989 માં બહાર પાડવામાં આવી પણ એના પછી પણ ઘણી સુધારેલી જાતો બહાર પાડવામાં આવી છે તો હું તમને વાત કરું તો 2015 ની સાલમાં GW 451 એક જાત સારામાં સારી છે બહાર પાડવામાં આવી છે GW 451 એ બિયારણ પણ તમારે ત્યાં મળતું હશે તમાર નજીક ધાનેરા કયું નજીક પડે આનું પાલનપુર છે અમીરગઢ છે ત્યાં તમને એનું સર્ટિફાઈડ બિયારણ પણ મળી જાય તો એનાથી શું છે તમારું 21% ઉત્પાદન વધશે તમારું 496 કરતા 451 માં 21% ઉત્પાદન વધારે મળે છે અને બીજી વાત કરું તમને પાછળથી જે પવન આવો તમે પાણી આપ્યું હોય અને પાછળથી વાવાઝોડું કે પવન આવો તો 451 જાત એવી છે કે પડતી નથી અને બહુ સારી જાત છે તમે વિચાર કરો તો પેલા 496 વીઘે 45 મણ થતા હોય તો 451 છે તમારે 70 મણની આજુબાજુ થાય એટલે તમારે ખાલી એક જાત બદલો ને તો એ તમારે 30% ઉત્પાદન વધી જાય એટલે તમને જે ખેતી છે ને એ આર્થિક દ્રષ્ટિએ પોષાય અત્યારે વાત કરીએ તો આપણે તમે જોતા હશો કે પહેલા જે આપણા વડવાઓ વખત જે દવાખાના ઓછા હતા અત્યારે દવાખાના વધી ગયા છે અત્યારે શું છે જમીનની તંદુરસ્તી બગડી એમ માણસની તંદુરસ્તી પણ બગડી એટલે હવે પ્રાકૃતિક ખેતી વિશે આપણે જાણકારી હોવી જરૂરી છે અને આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત ક્યાંથી કરવી અથવા તો પ્રાકૃતિક ખેતી વિશે તમે માહિતગાર થઈ અને ઘરે આપણા ઘરે પણ આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ તો એના વિશેની વાત કરીએ તો હાલ શું કરીએ છીએ આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ આપણે આડેધડ રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ એટલે જંતુનાશક ફૂગનાશક અને નિંદામણનાશક દવાઓનો ભલામણ જે કરેલી છે
એ પ્રમાણે ઉપયોગ કરતા નથી, પણ એનો મેં કીધું કે આડેધડ આપણે ઉપયોગ કરી અને આપણે જે ઇકોસિસ્ટમ અથવા તો આપણું જે વાતાવરણ છે ને એ ઝેરી એમ જ થાય છે, અથવા તો આપણે એનું જે પ્રમાણ છે એ જાળવતા નથી. તો પ્રાકૃતિક ખેતી એટલે શું છે? તો પ્રાકૃતિક ખેતીમાં શું આવે? પહેલું તમને એના વિશે કોઈ ખ્યાલ છે? પ્રાકૃતિક ખેતી વિશે કોઈ? પ્રાકૃતિક ખેતીમાં પહેલું શું જોઈએ? તો પ્રાકૃતિક ખેતીમાં પહેલી ભારતીય ગૌવંશની ગાય એટલે આપણી દેશી ગાય. ભૂતકાળમાં પણ એ એચએફ જર્સીનો ક્રોસ હોવી ના જોઈએ. તો આપણે પોતાની આપણા વિસ્તારમાં તો હશે જ, લગભગ તમારા વિસ્તારમાં તો હશે જ ગાયો, દેશી ગાય. હા, તો દેશી ગાય આધારિત ખેતી, ઝીરો બજેટ ફાર્મિંગ, એના ઘણા નામ છે પ્રાકૃતિક ખેતીના. સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, બરોબર. તો પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી, ઝેર મુક્ત ખેતી, આ બધા એના નામ છે. તો એનાથી શું થશે? તમારું અને ભાવિ તમારા બાળકોનું એ તમારું સ્વાસ્થ્ય છે ને એ સચવાશે, અથવા તો તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે એવી વાત કહેવાય કે આપણે દવાખાનામાં જે પૈસા ખોટા ભરવા નહીં પડે. અત્યારે તમે જુઓ તો મેઇન પ્રશ્ન, તમે જ્યાં દવા ખાતરોનો વધુ વપરાશ થાય છે અથવા તો તમારા વિસ્તારમાં મોડું શરૂઆત થઈ છે, પણ જે વિસ્તારોમાં દવા ખાતરોની જ્યાં વહેલા શરૂઆત થઈ હતી, પંજાબ ને બીજાની વાત કરીએ તો ત્યાં ડાયાબિટીસ, એટેક, બીપી, કેન્સર, આવા બધા એટલા બધા રોગો છે ને કે તમે ઘેર આવા રોગો છે કેન્સરના ને એવા. તો ખરેખર તમારે એમાંથી બચવું હોય તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે. અથવા તો પ્રાકૃતિક ખેતીમાં પણ જો તમે એના 5 સિદ્ધાંતો અથવા આયામો છે એ પ્રમાણે જો તમે ખેતી કરો તો રાસાયણિક ખેતી જેટલું જ તમને ઉત્પાદન મળે છે. તો આપણે પ્રાકૃતિક ખેતીની ઘઉં વિશેની વાત કરીએ તો તમારે પ્રાકૃતિક ખેતીમાં પહેલું શું જોઈએ? તો મેં ના કીધું કે દેશી ગાય જોઈએ. તમારા પાસે એક ગાય હોવી જરૂરી છે. કેમ કે ગાય દુનિયામાં, ગાય જ એક એવી વસ્તુ છે આખી દુનિયામાં કે ગાય પોતે એવી છે કે પોતે તમે ઝેર ખવડાવો છો તો ઝેર ખાઈને જો પોતે ઝેર મુક્ત તમને દૂધ અથવા તો ઝેર ખાઈને તમે પાણી, અત્યારે વાત કરીએ તો હવા પણ ઝેરી છે. અત્યારે દવા ખાતરોના પ્રદૂષણના લીધે હવા પણ ઝેરી છે, પાણી પણ ઝેરી છે, અને તમે જે ખોરાક ખો છો ને એ પણ ઝેરી છે. બધું ઝેર કરી દીધું આપણે. એટલે તો તમે જુઓ કે અત્યારે શિયાળામાં ગમે ત્યારે વરસાદ આવે, ઉનાળામાં પણ વરસાદ, વાવાઝોડા આવે, 12 મહિના વરસાદ, વાવાઝોડા. તમે એટલે હવે કુદરત સામે પડી. આપણે કુદરતના સામે પડી, આપણે ઝેર નાખ્યું એટલે હવે કુદરત આપણા સામે પડી. એટલે એના માટે પ્રાકૃતિક ખેતીની સમજ હોવી જરૂરી છે. તો ગાય શું છે? ગાય શા માટે ગાય જ દેશી ગાય? તો પહેલા ભારતમાં કૃષ્ણ ભગવાન, તમે જુઓ તો કૃષ્ણ ભગવાન પણ ગાયો જ પાળતા હતા. અને તો ભગવાનને તો ગાયો ચરાવવાની જરૂર નથી. તમે કૃષ્ણ ભગવાનના ફોટા જોયા છે તો ખૂંદવાળી ગાયો છે. એમાં એનો ફોટો હોય ને એમાં દેશી ગાય બતાવેલી હતી. જોજો તમે. એચએફ જર્સીને તો બહારના દેશમાંથી આવેલી છે. તો ગાયમાં એવું શું છે કે તમને એનું દૂધ છે, ઇટુ મિલ્ક, દૂધ ઝેર મુક્ત કરીને આપે છે. એનું ગોબર એટલે છાણ અને એનું ગૌમૂત્ર, જરણ, એ પણ બધું ચોખ્ખું કરીને આપે છે. તો એની ખૂંદ છે તો ખૂંદના પાછળ જે એનો પીઠનો ભાગ છે ને કરોડરજ્જુનો, ત્યાં સૂર્યકેતુ નાડી છે. એટલે ગાય દિવસે ચરવા જાય એટલે એના પર સૂર્યનો તાપ પડે, બરોબર. એટલે તમે પાણી અને એનો લીલો સૂકો ઘાસચારો જે આપો છો એમાં તો ઝેરના ટકા હોય છે. તો એનાથી શું થાય? એ દિવસે ચરતી હોય અથવા તો દિવસે સૂર્યના તાપમાં ફરતી હોય તો એ શું થાય? એના શરીર ઉપર પરસેવો વળે, અને એ પરસેવો વળવાથી જે ખોરાક ખાય છે અથવા તો જે ઝેર છે એ ઝેર ઉડાડે. એના શરીર ઉપર પરસેવો થાય ને એટલે એમાં ઝેર હોય છે. એ ઝેર બધું પરસેવામાં દ્વારા ઉડી જતું હોય છે. અને એનાથી એનું દૂધ અથવા તો એનું ગૌમૂત્ર, એનું ગોબર, છાણ, એ બધું પવિત્ર. એટલે ગાયમાં આપણે કહીએ છીએ ને કે 33 કરોડ દેવતાઓ છે દેશી ગાયમાં.
હવે તમને ખ્યાલ છે કે 33 કરોડ દેવતાઓ અમે એના કીધું કે બધું અને ભેંસ અને HF જર્સીનું જે ઓતરડું છે એ 60 થી 70 ફૂટ લાંબુ છે. એટલે ભેંસ અને HF અને જર્સી ગાય એ બધું પાચન કર્યા વગર કાઢે છે. અને દેશી ગાય આપણી ભારતીયની જે ગાય છે કાંકરેજ, ગીર, થારપારકર, શાહીવાલ, આ બધી જે ગાયો છે એ બધી શું કરે, એનું વતરડું લાંબુ હોય એટલે બધું પાચન કરીને કાઢે. તમને ખ્યાલ આવ્યો કે નહીં? એટલે વતરડું એનું લાંબુ છે, આપણને આ ખ્યાલ હોવો જોઈએ. અને પેલું છે ને એ બધું જેલ વાળું કાઢે છે. બધા એના નમૂના લઈ લીધેલા છે. એના બધા અખતરા પણ આપણા જે પશુ સંશોધન જે ચાલે છે પશુ સંશોધન કેન્દ્રમાં એમાં દરેકને 20-20 લીટર પાણી આપ્યું હોય, દરેકને એક જ ખેતરનો સૂકો લીલો ઘાસચારો આપ્યો હોય અને પછી એના બધા નમૂના લીધા હોય દૂધમાંથી, એના ગૌમૂત્રમાંથી, એના ગોબરમાંથી. તો પેલામાં ઝેર આવે છે, દેશી ગાયમાં ઝેર આવતું નથી. તો કહેવાનો મતલબ કે દેશી ગાય આધારિત ખેતી, એટલે મેં જે વાત કરી એ પ્રાકૃતિક ખેતી, આ બધા જુદા જુદા નામ છે. તો એમાં શું કરવાનું છે, એનું દૂધ છે ને એ આપણે પોતાના દૂધમાંથી માખણ, છાશ, દહીં બનાવીને એનું માખણ, છાશ અને ઘીનો ઉપયોગ કરી અને આપણે અને આપણી ભાવિ પેઢી માટે અથવા બાળકો માટે એનો ઉપયોગ કરવાનો છે. એનું ગૌમૂત્રની છાણ છે એમાંથી આપણે શું કરવાનું છે, એનું ખાતર અથવા તો આપણે જે ઝેર નાખીએ છીએ અત્યારે, અને આપણે શું કર્યું છે, પહેલા આપણા બાપ દાદાઓએ આપણને જ્યારે જમીન આપી ત્યારે 1 ગ્રામ, આટલી ચપટીમાં જમીન લો એટલે આપણને એ 1 ગ્રામ જમીનમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયા હતા. અત્યારે આપણે ઝેર નાખી ખાતર દવાઓ નાખી અને બેક્ટેરિયા, આપણી જે અત્યારની હાલની જમીન છે ને 60 વર્ષ પહેલાની વાત કરું છું, 60 વર્ષ પહેલા 300 કરોડ બેક્ટેરિયા હતા 1 ગ્રામ જમીનમાં. હાલ 1 ગ્રામ જમીનનો તમે નમૂનો લો તો 50,000 બેક્ટેરિયા છે. તમે કેટલો ડિફરન્સ